સમાચારોની શરૂઆત કરીએ। જલારામ બાપા પર ટિપ્પણી વિવાદમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માંગવા વીરપુર જશે। રઘુવંશી સમાજની હાજરીમાં માફી માંગશે સ્વામી। અમરોલીના એક સ્વામીએ કહ્યું કે હા માફી માંગવા જશે। વીરપુરે 2 દિવસ બંધના એલાન વચ્ચે આ વિગતો પ્રાપ્ત થઈ રહી છે તો આરપારની લડાઈ થઈ રહી છે। અપમાનના આરોપો લાગ્યા છે અને આ વચ્ચે હવે માફી માંગવા માટે તેઓ વીરપુર ધામ પહોંચશે। જો કે જલારામ બાપાનું અપમાન કર્યું હતું જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસ સજ્જડ બંધ પણ રહેશે। લોકો મેદાને ઉતરી ગયા છે તો વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું। અજ્ઞાનતાભર્યું નિવેદન સ્વામીનું સામે આવ્યું હતું જેના કારણે રોષ પણ એટલો જ જોવા મળી રહ્યો છે તો વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે। રઘુવંશી સમાજ ત્યાં આવીને માફી માંગે તે માંગ કરી રહ્યું છે કારણ કે જલારામ બાપાના પરચાથી દરેક લોકો વાકેફ છે। સદાવ્રતને લઈ તેમણે જે અજ્ઞાનતાભર્યું નિવેદન આપ્યું તેનાથી આ વિવાદ વધ્યો છે અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોર રૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, વીરપુરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, વચ્ચે શું અપડેટ મળી રહી છે તે જણાવશો। ધ્રુવિસા, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે વીરપુર તો 2 દિવસ માટે બંધનું એલાન આપ્યું છે। સૌરાષ્ટ્રના અનેક નગરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે જલારામ બાપાની ટિપ્પણી કરી છે એનો વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। એવા સંજોગોમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી નથી બોલ્યા પણ એમના સાથી એક સંતે એવું કીધું છે, એક સ્વામીએ એવું કહ્યું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જશે, માફી માંગવા વીરપુર જશે। અત્યારના મોટા સમાચાર એ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી નહીં પણ એમના સાથી સ્વામીએ અમરોલીમાં કહ્યું છે કે વીરપુર ગાદીમાં રઘુવંશી સમાજ અને ગાદી પાસે જ્ઞાન પ્રકાશ સ્વામી પોતાની ટિપ્પણી બદલ માફી માંગવા રૂબરૂ જશે। એક તરફ વીરપુર આજે બંધનું એલાન છે, 2 દિવસ સુધી બંધનું એલાન આપ્યું છે। વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યો છે। ગુજરાતના તમામ જે જલારામ ભક્તો અને 18 વર્ણના લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના આ સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામીની ટિપ્પણીથી નારાજ છે અને અધૂરો ઇતિહાસ વ્યાસપીઠ ઉપરથી પીરસતા હોય એની સામે વિરોધ છે। ત્યારે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી આગામી 2 દિવસમાં ગમે ત્યારે વીરપુર જઈ અને ગાદી અને રઘુવંશી સમાજની માફી માગશે। મહત્વની વાત એ છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીનું નિવેદન અમરોલીના એક સાથી સ્વામીએ આપ્યું છે, અત્યારે મીડિયાને જે આપ્યું છે એમ કીધું છે અને વીરપુર જશે અને માફી માગશે। જી ધ્રુવિશા। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। સાધુ જ્ઞાન પ્રકાશ સ્વામી માફી માંગવા વીરપુર જશે તે વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। જો કે પહેલા પણ તે માફી માંગી ચૂક્યા છે। જલારામ બાપાના અપમાન પર વીરપુરમાં બારોબાર આક્રોશ છે। જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સ્વામી વીરપુર ધામ આવીને માફી માંગે તેવી માંગ છે। સ્વામી માફી ન માંગે તો આગામી રણનીતિ ઘડાશે। વીરપુર ગ્રામ પંચાયતે 2 દિવસ બંધનું એલાન આપ્યું છે, અલ્ટિમેટમ આપેલું છે। યાત્રાધામ વીરપુર આજે અને આવતીકાલે બંધ રહેશે। આ રીતની વારે ઘડી આવી ટિપ્પણ થાય છે, અમને જરાય યોગ્ય લાગતી નથી। તમે અમારા ભગવાનની ટીકા કરો, અમારા ભગવાન નથી। જલારામ બાપા 18 વરણના છે, અમારા લઘુવંશીના એકલાના નથી, બધાયના જલારામ બાપા છે અને તમે જલારામ બાપાની આ ટીકા કરી અને તમે તમારા ધર્મને ઊંચો લાવવા માટે બીજાના ધર્મને નીચો કરો છો, એ વાત ક્યારે વ્યાજબી છે? વીરપુર બંધ કરવાનું એલાન આવ્યું છે એટલે અમે દુકાન બંધ કરી દીધી છે। હાજી, કઈ ખોટું જ બોલ્યા છે ટોટલી। તમારી શું માંગ છે? અહીંયા આવીને માફી માંગવા જોઈએ, બીજું કઈ નહીં। વીરપુરની અંદર બાપાને જલારામ બાપા ભોજલરામને ગુરુ માનતા અને દ્વારકાથી કાળિયા ઠાકાલા આવેલા છે, રામચંદ્ર ભગવાન અહીંયા આવેલા છે, રાજા ગોપીચંદ, રાજા ભરતરી, એ લોકોના બધાના આશીર્વાદથી આ બાપાનું શ્રદ્ધા ચાલે છે। મેન ભોજલરામ બાપા ગુરુના પ્રેરણા એટલે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી કાલ સાંજ સુધીનો સમય આપ્યો હોય બજાર વાળાએ, નકર પછી અમારે રઘુવંશી સમાજ ત્યાં જઈને મરોલી જઈને એને અહીંયા લઈને આવશે। અમદાવાદથી પણ કોલ આવેલા છે કે ભાઈ અમે તૈયારીમાં જ છીએ, બધી રણનીતિ આગળ વધારો। અમે બધા અમદાવાદ જેતપુર વાળા છે, 20-25 જણા અમારા યુવાનો રઘુવંશી સમાજના અહીંયા આવી ગયા છે। આ જે સ્વામી બોલ્યા છે બધું એને ઇતિહાસની ખબર નથી કે શું જલા બાપુનો ઇતિહાસ છે। એક શબ્દ મેં ક્લિપમાં જોયેલો કે ઈ બોલ્યા હતા કે મેં સાંભળ્યું છે કે અયોધ્યા ધામમાં રામ મંદિર બન્યું ત્યાંનો થાળ કે અઠવાડિયે મહિનેથી આપણે નહીં, અહીંયા હરોજનો એક ફેરે ખાલી
બાપાને અહીંયા આવીને પૂછે. અહીંયા શ્રી રામ ભગવાનનો અયોધ્યામાં થાળ હરોજનો છે, આજીવન છે, એ બધું જાણી લઈએ પેલા. જ્ઞાન પ્રકાશ સ્વામી સામે બાપાના ભક્તોમાં રોષ છે. વેરપુર ગ્રામ પંચાયતમાં રામધૂન બોલાવી વિરોધ કર્યો. વેરપુરમાં જલારામ બાપાના ભક્તોએ રામધૂન બોલાવી કાયદાકીય લડત માટે પણ ભક્તોમાં વિચારણા થઈ રહી છે. ભક્તો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રામધૂન બોલાવી તેના દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. મોટા પ્રમાણમાં જલારામ બાપાના ભક્તો અહીં એકત્રિત થયા છે, એકઠા થયા છે. વીરપુર બંધ છે, 2 દિવસ હજુ પણ બંધ રહેશે. જોકે માફી માંગવાની માંગ કરાઈ રહી છે. એકવાર સ્વામી માફી માંગી ચૂક્યા છે, પરંતુ તેઓ વીરપુર આવી માફી માંગે તે માંગ છે. એટલે સ્વામી વીરપુર આવી માફી પણ માંગી શકે છે, પરંતુ ભક્તોનો આક્રોશ પણ બારોબાર જોવા મળી રહ્યો છે કે લોકો પોતાની માંગને લઈ અડગ છે, જો કે કાયદાકીય લડત પણ લડી શકે છે ભક્તો, તેવી ભક્તોમાં વિચારણા થઈ રહી છે. જલારામ બાપાના અપમાન પર વીરપુરમાં આક્રોશ છે. વીરપુર ગ્રામ પંચાયતે 2 દિવસ બંધનું એલાન આપ્યું છે. વીરપુરના ગ્રામજનો અને ભક્તોમાં આક્રોશ છે. વીરપુર બંધના એલાન વચ્ચે પણ રસોડું ચાલુ રહેશે. સજ્જડ બંધ રાખવાનું એલાન છે તે કરવામાં આવ્યું છે. તેને લઈને વીરપુર છે તે સજ્જડ બંધ થઈ ચૂક્યું છે. આપ દ્રશ્યની અંદરમાં જોઈ શકો છો કે તમામ દુકાનો છે તે વેપારીઓ દ્વારા છે તે બંધ રાખવામાં આવી છે. કહી શકાય કે વેપારીઓની અને વડીલોની અને કહી શકાય કે તમામ સંસ્થાઓની એક મીટિંગ બાદ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે વીરપુર હાલ સજ્જડ બંધ છે તે થઈ ચૂક્યું છે. કહી શકાય કે મંદિર ખાલી ખુલ્લું રાખવામાં આવ્યું છે અને તેમાં પ્રસાદ છે તે શરૂ રાખવામાં આવ્યો છે, જેને લઈને જે યાત્રાળુ છે તેને કોઈ મુશ્કેલી ના પડે, પ્રસાદ લઈ શકે. તેને લઈને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં વીરપુર હાલ સજ્જડ બંધ છે તે રાખવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યની અંદરમાં જોઈ રહ્યો છો યાત્રાળુ આવી રહ્યા છે, પરંતુ કહી શકાય કે વીરપુર સજ્જડ બંધ, આખું વીરપુર બંધ રાખવામાં આવ્યું છે. તેને લઈને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં તમામ જગ્યા ઉપર આ જ પ્રકારના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે વીરપુર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. આજે સવારે સ્વયંભૂ માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 સમાજના હજારોની જનમેદની વીરપુર ખાતે ઉમટી પડી છે. આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે પૂજ્ય જલારામ બાપા વિશે જે બફાટ અને વાણી વિલાસ કર્યો એના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને સમગ્ર વીરપુરની બજારો આજે તમે જોઈ રહ્યા છો વિરોધરૂપી 2 દિવસ બંધ રહેશે. હા, એક ખરું કે વીરપુર જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે અને પ્રસાદની વ્યવસ્થા રાબેતા મુજબ ચાલુ છે, પણ વીરપુરની બજાર સદંતર 18 સમાજે આનો વિરોધ કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે અજ્ઞાની અને અંધકાર રૂપી જે નિવેદન આપ્યું છે એનું સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. 18 સમાજમાં આનો વિરોધ છે. આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ પૂજ્ય જલારામ ભક્તોની આસ્થા ઉપર સીધો પ્રહાર કર્યો છે અને સનાતનીઓ ઉપર સીધો પ્રહાર કર્યો છે. આ જ્ઞાતિ જાતિના વાળા ઉભા કરવા, જ્ઞાતિ જાતિઓ ઉપર વૈમનસ્ય ઉભું કરવું અને ગુજરાતની શાંતિ દોડવાનો હીન અને નિમ્ન કક્ષાનો આ પ્રયત્ન છે. પરંતુ ગુજરાતની સમજુ અને સાણી પ્રજા ક્યારેય આવા પ્રપંચોને ક્યારેય સાખી નહીં લે. અને એમાં પણ આ સૌરાષ્ટ્ર છે, આ કાઠિયાવાડ છે, આ સંતો અને સુરાની ભૂમિ છે. અહીંની પ્રજા ખમીરવંતી છે અને આ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીને આવનારા દિવસોમાં જો આ પૂજ્ય જલારામ બાપાની અહીં આવીને માફી નહીં માંગે વિવેકતાપૂર્વક તો મું તોડ જવાબ આપવામાં આવશે. સ્વામી કહી રહ્યા છે કે શબ્દારથ જે ચાલુ રાખવામાં આવ્યું છે સ્વામી પાસેથી પ્રેરણા લીધી, એવું પણ જે વિડીયો છે તેમાં કહી રહ્યા છે. આ સદંતર ખોટી વાત છે. પૂજ્ય જલારામ બાપાએ પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી અહીંયા સદાવ્રત અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 સમાજ વીરપુર ઉપર ગૌરવ લઈ શકે તેવી રીતે આજે સદીઓથી આજ સુધી આ અહીંયા સદાવ્રત અને અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. ગૌરવવંતી વાત છે. ત્યારે આ જ્ઞાન પ્રકાશ સ્વામી એવી ખોટી વાત અને ઇતિહાસને ખોટી રીતે મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો કે પૂજ્ય જલારામ બાપાએ ગુણાતીત સ્વામીની પ્રેરણાથી આ અન્નક્ષેત્ર અને સદાવ્રત ચાલુ કર્યું એ સદંતર ખોટી વાત છે. આવો ક્યાંય ઇતિહાસના પન્નામાં ઉલ્લેખ નથી. આ માત્ર ને માત્ર અન્ય સમાજને નીચા દેખાડવા માટેનો આ હીન પ્રયાસ છે. કહી શકાય કે જે હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લઈને રોષ છે તે જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યની અંદરમાં જોઈ શકો છો કે તમામ જગ્યા ઉપર વેપારીઓએ પોતાના રોજગાર ધંધા બંધ કરી અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં કે તમામ લોકો છે તે રોષે ભરાયા છે. ત્યારે રમેશભાઈ ગઢિયા આપણી સાથે છે, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. રમેશભાઈ, શું કહેશો જે બંધનું એલાન રાખવામાં આવ્યું?
વીરપુરના દરેક સમાજના આગેવાનોની મિટિંગમાં આવતીકાલ રાત સુધી વીરપુર બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગળની રણનીતિ અમે પછીથી જાહેર કરશું. અત્યારે વીરપુર સંપૂર્ણપણે બંધ થઈ રહ્યું છે, જે આપ નિહાળી શકો છો. વીરપુરના 18 વરણ દરેક સમાજના લોકોની આગેવાનોની મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. એ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 દિવસ વીરપુર બંધ રાખવાનો જે નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે. આ જો સ્વામી છે તે વીરપુર જલારામ મંદિરે આવીને જો પગે લાગી અને માફી નહીં માગે તો આગળની 2 દિવસ પછી રણનીતિ છે તે જોવામાં આવશે તેવું પણ વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હરેશ ભાઈ, ગુજરાત પર વીરપુર. કોઈ પણ સંત હોય, કોઈ પણ પંથના સંતો હોય, તો કોઈ પણ આવા વડીલો કે સંતો એને એટલી જ્ઞાન હોવું જોઈએ કે જલારામ બાપાનો મહિમા અથવા ઇતિહાસ જાણતા હોવા જોઈએ. કંઈ પણ જાણ્યા વગર કંઈ પણ સંતો વિશે આવી રીતે ભક્તો વિશે બોલી દેવું અવ્યાજબી છે. વીરપુરના ગ્રામજનો સમસ્ત 18 વરણ એવું ઈચ્છી રહ્યા છે કે જે માફી માગી એ માફી નહીં, પરંતુ સ્વામી જ્ઞાન પ્રકાશજી વીરપુર આવે, જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી દે અને માફી માગી લે. અમારો બાપુ છે ને આખા જગતની અંદર મહેનત કરીને ખવડાવ્યું છે. કોઈ પાસે રૂપિયો લીધો નથી ને અમારા ગરીબનો તો એ આધાર છે. આ વીરપુરની અંદર અમારો જગતની અંદર એક જ છે બાપ કે મારી માએ મહેનત કરીને ખવડાવ્યું છે, કોઈ પાસે બાયકું નથી. અને આજ એનું તમે અનુમાન કરો, એ અમારા વીરપુરના જગત લાગે, અમને લોહીને જગત લાગે ભાઈ. અમારા બાપાની અંદર વીરપુરની અંદર કોઈ ટચ ન કરવા આવે એ અમને અભિમાન છે મારો. આ સાધુ બોલ્યા છે એ તદ્દન વ્યાજબી નથી. અને બાપાએ તો આજ 200 વર્ષ ઉપર થઈ ગયા, અનક્ષેત્ર ચાલે છે, 1 રૂપિયો પણ લેતા નથી. એને અનક્ષેત્ર ચાલે છે તો એને પેલા તો બાપાનો ઇતિહાસની ખબર જ નથી આ સંતને, તો એના વિશે આવું ન બોલવું જોઈએ. એટલે અમારી તો એવી માંગ છે કે આ બોલવું જ ન જોઈએ અને માફીની એને સજા થવી જોઈએ. જલારામ બાપા વિશે અમે કોઈ પણ સાખી નહીં લઈએ. જે કાંઈ સ્વામીજી બોલ્યા છે બિલકુલ ગેરવ્યાજબી વસ્તુ છે. એનો કોઈ જગ્યાએ ક્યાંય સમર્થન નથી એ વસ્તુનું. અત્યાર સુધીમાં અમે 50 વર્ષથી વીરપુરમાં રહીએ છીએ. અમે અત્યાર સુધી જે કાંઈ પુસ્તકોમાં જે કાંઈ માણસો પાસેથી સાંભળ્યું છે, હકીકત એ છે કે ભોજલરામ બાપાની પ્રેરણાથી જ આ સદાવ્રત ચાલુ થયું છે. એટલે આજે સ્વામીએ કીધું કે જે ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી ચાલુ, એવું ક્યાંય અમે સુધી સાંભળ્યું નથી કે વાંચ્યું નથી. એ વિશે એની ટિપ્પણી તદ્દન ખોટી છે. કાલે એની હારે વાત થઈ એ પછી એને ફોન નથી ઉપાડતા કોઈ જાતના. જે ટિપ્પણી કરી છે યુટ્યુબની, જે હલકી ફેમસ થવા માટેની જે ટિપ્પણી કરી છે એ તદ્દન ખોટી છે. જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપા હતા. આ વાત સ્પષ્ટપણે જગજાહેર છે. એને સ્વામીને વીરપુર આવીને માફી માંગવી પડશે. અને બધાની એક જ માંગણી છે કે સ્વામી પોતે આવી અને બાપાના સાનિધ્યમાં શિર ઝુકાવી અને 2 હાથ જોડી અને બાપાની સામે માફી માગી લે. એટલે આ જે કોઈ વિવાદ થયો છે, જે ટિપ્પણી થઈ છે, એ ટિપ્પણીનો અંત આવે વહેલી તકે. કે આજથી વીરપુર ગામ 2 દિવસ બંધ રહેવાનું છે. એટલે સ્વામી વહેલી તકે આવી જાય અને આ જે વિવાદ છે આગળ ન વધે અને જલ્દીથી આનો અંત આવે એવી અમે અપેક્ષા રાખી છે. એ આ જ્ઞાન પ્રકાશ જેનું નામ છે એ અજ્ઞાની અંધકાર સ્વામીને થોડો બુદ્ધિનો છાંટો આપે અને એને વિવેકતાપૂર્વક સભાન અવસ્થામાં પૂજ્ય જલારામ બાપાની માફી માંગે એવી સમસ્ત વીરપુરવાસીઓ, જલારામ ભક્તો અને ગામો ગામના રઘુવંશીઓને અને 18 આલમની આ માંગણી છે. એવા પૂજ્ય જલારામ બાપાના વીરપુર ઉપર આજે પણ સદીઓથી જે સદાવ્રત ચાલી રહ્યું છે એનું ગૌરવ માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 આલમ લઈ શકે તે આ સનાતન પરંપરાનો જે ચિલ્લો અને વટવૃક્ષ અહીંયા વીરપુરની અંદર સદાવ્રત રૂપી ચાલી રહ્યું છે. ત્યારે આની ઉપર જે બધા પ્રહારો કર્યા છે, જલારામ બાપાને ભક્ત તરીકે સંબોધન કર્યું છે, આ કેટલી નિમ્ન કક્ષા, નીચ અને હલકટાઈ ભર્યું નિવેદન છે એનું. એને અહીંયા પૂજ્ય જલારામ બાપાની માફી માંગવી પડશે અને માંગવી જ પડશે.